હેલો દોસ્તો, દિવાળીના નાસ્તા ખાઈને કંટાળી ગયા છો. ફાફડા, ચોળાફળી, મઠિયા. તો ચાલો હવે એના માટે તમારું મૂડ ઠીક કરવા માટે આપણે એકદમ નવો નાસ્તો લઈને આવી ગયા છે. એ નાસ્તો ફક્ત દિવાળીમાં જો આપણે ચેવડા માટે મમરા લાવ્યા હોય છે, એ મમરા બચી જતા હોય છે, તો એ મમરાનો આજે આપણે ઉપયોગ કરી લઈશું. તો અહીંયા આપણે મમરાનો નવો નાસ્તો બનાવીશું. તો ચાલો મમરાની ટિક્કી. તો મિત્રો એના માટે આપણે પૌવા પણ થોડા લઈ લીધા છે. તો આજે આપણે મમરા પૌવામાંથી એકદમ ટેસ્ટી નાસ્તો બનાવીશું. એ નાસ્તો તમે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જશે એવો જ નાસ્તો બને છે અને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે. તો ચાલો બનાવીએ આપણે મમરાનો નાસ્તો. તો સૌપ્રથમ તો મમરાને આપણે સારી રીતે 2 પાણીથી ધોઈ લેવાના છે, એટલે કે એની અંદર ધૂળ માટી કચરો હોય છે અને એ આપણા પેટમાં જતો હોય છે અને આપણે બીમાર થતા હોઈએ છીએ. એટલા માટે આપણે મમરાને સારી રીતે ધોઈ લઈશું. તો આપણે એને ખાવામાં કણસ ના આવે કે કાંકરી જેવું ના આવે, તો એના માટે મમરા અને નીચે માટી બેસી જતી હોય છે. તો મમરા સારી રીતે આપણે સાફ કરી લીધા છે. એનું પાણી પણ તમે જોઈ શકો છો કેટલું ગંદુ પાણી નીકળેલું છે. તો આ રીતે આપણે મમરા ખાતા હોઈએ છીએ. તો ચાલો હવે મમરાને પણ સારી રીતે ધોઈ લીધા છે અને એમાં આપણે પૌવાને પણ ધોઈ લઈશું એ જ રીતે. તો પૌવાને એક આપણે મોટા વાટકામાં લઈશું અને એને સારી રીતે 2-3 પાણીથી ધોઈને આ રીતે જોઈ શકો છો સરસ એવા પલળી ગયા છે. અને હવે આપણે જે મમરા પણ સરસ એકદમ સોફ્ટ અને પોચા પણ સરસ થઈ ગયા છે. તો હવે એમાં આપણે પૌવા ઉમેરી દેવાના છે. જે પૌવા આપણા પલળી ગયા છે એ પૌવા આપણે લઈ લઈશું. તો જોઈ શકો છો પૌવા આપણે બધા અંદર ઉમેરી દીધા છે. તો આજે આ સુપર ટેસ્ટી આપણે નાસ્તો બનાવીશું. એના માટે બાઇન્ડિંગ માટે આપણે 3-4 ચમચી નાની, એટલે કે એની અંદર આપણે સૂજી લઈ લઈશું, ઝીણી, તમે મોટી ઝીણી કોઈ પણ. અને બીજો બાઇન્ડિંગ માટે આપણે 2 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી આપણે ચોખાનો લોટ, બહુ જ નાની એવી ચમચી, બહુ વધારે નથી લેવાનો. એમાં આપણે વેજીટેબલમાં ઉમેરીશું ડુંગળી 2 નંગ નાની, 1 નંગ ટામેટું ઝીણા, 8-10 લસણ કળી, નાનું લીલું મરચું, કેપ્સિકમ અને લીલી મેથી. તો બહુ જ ટેસ્ટી નાસ્તો બનશે આજે. આ નાસ્તો તમે જોતાની સાથે જ તમે ખાવાનું મન થઈ જશે એવો નાસ્તો ટેસ્ટીથી. તો હવે બધા વેજીટેબલ આપણે એની અંદર લઈ લેવાના છે. તો આ નાસ્તો તમે જોતાને અને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી, ને શિયાળો પણ હવે ધીમે ધીમે ચાલુ થઈ રહ્યો છે એટલે બધા શાક પણ મળી રહ્યા છે. તો હવે આપણે સૂકા મસાલામાં ધાણા પાવડર, આખું જીરું પાવડર લઈ લઈશું અને સાથે લઈ લઈશું આપણે સ્વાદ અનુસાર મીઠું અને પછી આપણે લઈ લઈશું સંચળ પાવડર અને હવે આપણે લઈ લઈશું આમચૂર પાવડર. ખટાશમાં જો તમારે લીંબુ ઉમેરવું હોય તો તમે લીંબુ પણ લઈ શકો છો. અને હવે આપણે ટેસ્ટ અનુસાર, એટલે કે હિંગ લઈ લીધી છે. હિંગ પણ ખાવાનું ખૂબ જ આપણે એને પાચવામાં એવું કામ કરે છે. અને હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે અને બિલકુલ આપણે એની અંદર પાણી નથી ઉમેરવાનું. તો આપણે એને થોડી રીતે આ રીતે મસળશું એટલે આપણા સરસ રીતે એની અંદર પાણી છૂટું જતું હોય. વેજીટેબલ આપણે ઉમેરેલા છે એટલે પાણી પણ અંદર એકદમ છૂટશે અને સરસ રીતે આપણે જોઈ શકો છો. જો તમને થોડું ઢીલું એવું લાગે તો તમે થોડી સૂજી ઉમેરી શકો, પણ અહીંયા આપણે એને જરૂર નથી પડી એટલે જોઈ શકો છો. આપણે એક આ રીતે ટિક્કી આકારનો તમે કોઈ પણ આકાર આપીને તમે આ નાસ્તો બનાવી શકો છો. અને નાસ્તો જો તમે બાળકોને આપો તો પણ બાળકો ખુશ થઈ જતા હોય છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જતું હોય છે. તો હવે આપણે આ રીતે એને ટિક્કી આકાર આપી દઈશું. બધી જોઈ શકો છો કેટલો સરસ એવો દેખાય છે આપણે. તો હું હવે આ રીતે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. હું તમને બીજી રીતે પણ તમને બતાવું છું. તો બીજી રીતે આપણે કેવી રીતે કરવો એ હું તમને આ ફરી પાછું આપણે થોડું એવું પોષણ લઈશું. એનો આપણે આ રીતે લાંબી આપણે રોલ આકાર આપીશું, જોઈ શકો છો. તો આપણે એકદમ પતલા એવા રોલ આકાર બનાવીશું અને આ રીતે તમે નાના સિલિન્ડર આકાર પણ તમે બનાવી શકો છો. તો હવે આપણે બધી જ આ રીતે બનાવી લેવાની છે. તો ટિક્કી મેં બધી જ બનાવી લીધી છે, જોઈ શકો છો. તો હવે આપણે લઈ લઈશું, પ્લેટમાં લઈ લઈશું બધી જ. તો જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો તૈયાર થાય. અને આ ટિક્કીને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને ગમે ત્યારે બાળકો જો માંગતા હોય તો તમે એને
ફ્રાય કરીને આપી શકો છો. અને હવે આપણે બધી જ ટિક્કી આ રીતે જોઈ શકો છો કેટલી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે, બિલકુલ પાણીનો ઉપયોગ વગર. અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તો તેલ અહીંયા આપણે લઈ લઈશું, એટલે કઢાઈમાં ગેસ પણ ઓન કરી દીધો છે. જેટલું તમારે ડીપ ફ્રાય કરવું હોય તો ડીપ ફ્રાય કરી શકો, તમારે સેલો કરવું હોય તો સેલો ફ્રાય પણ કરી શકો. તો અહીંયા આપણે ડીપ ફ્રાય કરીશું, એટલે કે તેલ થોડું વધારે લીધેલું છે, એટલે એની અંદર આપણે જેટલી ટિક્કી આવશે એટલી ટિક્કી આપણે ઉમેરી દઈશું ને તેલને થોડું હાઈ કરવાનું છે. એટલે આ રીતે તમે ઉમેરો એટલે તમારી ટિક્કી, અને જો આપણે ઠંડા તેલમાં ઉમેરીએ તો આપણી ટિક્કી કદાચ ફેલાઈ પણ શકે છે. તો એના માટે આપણે થોડું હાઈ ગરમ કરી અને પછી આપણે બધી ટિક્કી અંદર ઉમેરી દઈશું. તો આ રીતે જોઈ શકો છો. તો હવે આપણે ટિક્કી આપણે જે અને ઉલટ કરતા આ રીતે બંને સાઈડ આપણે ઉલટ કરી અને ફ્રાય કરી લઈશું. તો જોઈ શકો છો આપણે એક સાઈડ જે ફેરવી દીધી છે આપણે, અને આપણે એને બ્રાઉન રંગ થાય એટલે આપણે એને ઉતારી લઈશું. તો હવે આપણી ટિક્કીનો કલર પણ બદલાવા આવ્યો છે અને ટિક્કી આપણી ફ્રાય પણ થઈ ગઈ છે. તો હવે આપણે એને લઈ લઈશું પ્લેટમાં. જોઈ શકો છો કેટલી સરસ એવો કલર આપણો ટિક્કીનો થઈ ગયો છે. તો આ રીતે, નહીં તો જો તમે વધારે ટાઈમ રાખો તો તમારી ટિક્કી બળી પણ શકે છે. અને હવે આપણે રોલ ઉમેરીશું, જે પૌવા મમરાના રોલ ઉમેરીશું. અને આ રીતે તમે બાળકોને, જો તમે આ નાસ્તો આપો ને તો બાળકોને તો ખાવાની ખૂબ મજા આવે છે. અને એને તમે લંચ બોક્સમાં, ટિફિન બોક્સમાં પણ તમે એને આપી શકો છો. અને એની સાથે જો તમે કંઈ પણ બાળકોને જો ભાવતું હોય તો તમે પનીર, ચીઝ કોઈ પણ તમે અંદર ઉમેરીને બાળકોને આ નાસ્તો બનાવીને આપી શકો છો. તો હવે આપણે આ રોલ પણ ફ્રાય થઈ ગયા છે. તો હવે એને પણ આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના છે. તો બીજા આપણે જેટલા બધા બનાવ્યા હોય તો આ રીતે તમે એને બનાવી શકો છો. ને હવે આપણે બધા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. જોઈ શકો દેખાવમાં જ એટલો સરસ લાગે છે. તો ફ્રેન્ડ, તમે દિવાળીમાં જો મઠિયા, ગાંઠિયા, ફાફડા બધું તમે ખાઈને કંટાળી ગયા હોય તો તમારું મૂડ ઠીક કરવા માટે આપણા ઘરમાં વધેલા પૌવામાંથી, મમરામાંથી આ નાસ્તો તમે બનાવીને ખાઈ શકો છો. તો છે ને મિત્રો, તો બનાવજો. જો તમને રેસિપી પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો.